સુરતમાં પશ્ચિમ બંગાળમાં વર્ક ઓર્ડરના નામે છેતરપિંડી કરવામાં આવી। શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત બેની ધરપકડ કરાઈ। બૂટ મોજાના વર્ક ઓર્ડર અપાવવા માટે મોટી ઠગાઈ આચરવામાં આવી। ₹36 કરોડનો બનાવટી વર્ક ઓર્ડર મોકલ્યો હતો। એડવાન્સ કમિશન પેટે ₹6.9 કરોડ પડાવી લીધા। શૂઝ મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીની સાથે ઠગાઈ આચરી। ઇકોસેલે કિશોર વાઘેલા અને સિમીની ધરપકડ કરી। પશ્ચિમ બંગાળ સરકારનો કોઈ ઓર્ડર હોવાનો ઇનકાર કર્યો। તપાસ માટે સુરત પોલીસની ટીમ બંગાળ જશે। ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને વર્ક ઓર્ડર આપેલા અને આ વર્ક ઓર્ડરના કમિશન પેટે હાલના 2 આરોપી તથા અન્ય સહ આરોપીઓએ કુલ તેઓની પાસેથી 6 કરોડ અને 99 લાખનું વિશ્વાસઘાત કરી અને રૂપિયા પડાવી લીધેલ છે। આ કામે તેઓએ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવીને 36 કરોડના વર્ક ઓર્ડર તેઓને વોટ્સએપમાં અને મોકલી આપેલ। ત્યારબાદ જ્યારે સપ્લાય માટે એમણે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે એમણે જણાવ્યું કે સ્કૂલમાં અમે તમને જણાવીએ ત્યારે તમે વર્ક ઓર્ડર મુજબનો માલ મોકલાવી આપજો। આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓએ વેસ્ટ બેંગાલ સરકારમાં તપાસ કરેલી। ત્યાંથી તેઓને જાણવા મળેલ કે આવો કોઈપણ પ્રકારનો ઓર્ડર પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી।